Good morning, everybody. This is Govind sir. Today is very interesting topic. મિત્રો, તમે મારી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છો સોશિયલ મીડિયાના માધ્યમથી. તો મારી પણ એક ફરજ બને છે કે તમને સાચું અને સારું જ્ઞાન આપવું. જો આ હેલ્થ રિલેટેડ ટોપિક છે, મિત્રો દરેકને શેર કરવાનું ભૂલતા નહીં. મેં હમણાં જ એક એવો કિસ્સો જોયો એટલે મારે આ ટોપિક ઉપર બોલવાની જરૂર પડી. I am not a doctor, but I am not less than doctor. હું ડોક્ટર નથી, પણ જે આજે માહિતી આપું છું એ તમામ ડોક્ટરને હું મળીને આવ્યો છું અને એની પાસેથી સાચું જ્ઞાન અને સાચી માહિતી લીધેલી છે. એટલે બહુ સચોટ તમને માહિતી આપું છું અને તમારા હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ ન થાય એના માટેનો આપણો જાગૃતિનો પ્રયાસ છે. જો આપણે રૂપિયા બહુ કમાના મિત્રો, લગભગ ગુજરાતી દુખી નથી, પણ હેલ્થની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક સમજણ નથી, સમજણનો અભાવ છે. એને કારણે અમારે જાગૃતિ ફેલાવવી પડે છે. તમે પણ શેર કરજો. દરેક લોકોના જીવન સાથે ચેડા ન થાય, જીવન કેવી રીતે સ્વસ્થ જીવી શકે ને એના માટેનો આજે ટોપિક છે. હવે ઘણી વાર છે ને તો આપણે જોયું હશે કે ફલાણા ભાઈ છે અથવા ફલાણા બેન છે એ એકદમ બરાબર હતા અને 2 દિવસમાં ઉકળી ગયા. દુઃખ થાય મિત્રો. આજે 20-20 વર્ષના ઉંમરના છોકરાઓને હાર્ટ એટેક આવે છે. આ કઈ 1-2 દિવસમાં ઘટના ન બને. મૃત્યુ આવવાનું છે એ મિત્રો દરેકને ખબર છે, એમાં આપણે કંઈ કરી શકવાના નથી. પણ આપણને એક રિપોર્ટની ખબર ન હોય, શરીરમાં શું ચાલે છે એ ખબર નથી, બેઝિક માહિતી નથી ખબર. આપણે ભણેલા છીએ, રૂપિયા કમાણા, પણ આવી બેઝિક માહિતી આપણી પાસે નથી, એટલે આ પ્રોબ્લેમ આવે છે. હું દરેકને રિક્વેસ્ટ કરીશ કે દર 6 મહિને યા 12 મહિનામાં એક વખત રિપોર્ટ જરૂર કરાવવા. જો હું પણ કરાવીને બેઠો છું, એવું નથી, તમારી સામે છે. આ હેલ્થ રિપોર્ટ છે. તમને તારીખ જોવી હોય તો તમે તારીખ જોઈ શકો છો. પણ કહેવાનો મતલબ 6 મહિનાની અંદર તમે રિપોર્ટ તમારા શરીરના હેલ્થની દ્રષ્ટિએ કરાવો. તમારા ઘરમાં લેડીઝ હોય, બુજુર્ગ વ્યક્તિ હોય, કોઈ પણ હોય, દર 6 મહિને યા 12 મહિનામાં એક વખત કમ્પલસરી. મિત્રો રૂપિયા ગમે એટલા કમાઓ, પણ શરીર સપોર્ટ નહીં દે, શરીર બરાબર નહીં હોય તો કામનું શું? અચાનક એટેક ન આવે, 2 વર્ષ પહેલા એની પ્રોસેસ શરૂ થઈ ગઈ હોય, તમારા શરીરમાં એવા સિમ્પટમ આવી ગયા હોય, તમારા શરીરમાં તમે ટેસ્ટ નથી કરાવ્યું એટલે ખબર નથી. જો આખા શરીરમાં ફરે છે એ મહત્વનું શું? લોહી, બ્લડ. જો એના રિપોર્ટ કરાવો એટલે આખા શરીરની તમામ વસ્તુ અંદર આવી ગઈ. અને આમાં બીજો જાજો ખર્ચો નથી મિત્રો. ખાસ આ રિપોર્ટ તમારે કરાવવા. જો એક રિપોર્ટને હું તમને માહિતી આપું છું. આજે માહિતી આપું છું ડોક્ટરે આપેલી છે, મારી બનાવેલી માહિતી નથી. દરેક લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આજથી નક્કી કરો કે હવે પછી હું દર 6 મહિને રિપોર્ટ કરાવીશ. હમણાં તો કરાવવાના જ છે. મારે કોઈ લેબ સાથે સાંઠગાંઠ નથી હો. પહેલા તમને કહી દઉં, તમારું હેલ્થ અને તમારી ચિંતા છે એટલે હું આ ટોપિક લઈને આવ્યો છું. ટોપિક એવો છે, પહેલો જે ટોપિક આવે ને CBC. કોઈ પણ ડોક્ટર છે ને, જો એ કોઈ ખરાબ ના હોય, ડોક્ટરને સારી દ્રષ્ટિથી જોવાનું ચાલુ કરો મિત્રો. એ આપણા માટે ભગવાન છે. અમથા કહેવાય છે કાંઈક એને ભગવાને, જો એ ભણી ગણીને આટલી સ્ટ્રગલ કરીને આવ્યા હોય ને તો એ સાધારણ ન હોય. તમે એમ કહો છો લૂંટે, એ વાતમાં દમ નથી. એને ખર્ચો આટલો કરેલો છે, આટલી સ્ટ્રગલ કરી છે, એ કેમ નથી જોતા? જરૂરી છે. એને જે ફીસ થાય આપણે દેવી પડે, બરાબર? પેલો આવે રિપોર્ટ છે CBC એટલે કે કમ્પ્લીટ બ્લડ ગ્રુપ. મિત્રો આની અંદર હિમોગ્લોબિન છે, રેડ બ્લડ કાઉન્ટ છે, WBC વ્હાઇટ બ્લડ કાઉન્ટ છે. આ બધા રિપોર્ટ તમે CBC કરાવો ને, આ બેઝિક ઇન્ફોર્મેશન છે. હું જે કહું છું એ દરેક લોકોએ આટલા રિપોર્ટ કરાવવા જ. તમે ભરોસો રાખો, તમારા હેલ્થ સાથે આપણે બાંધછોડ નથી કરવી. અને દરેક લોકો સારું જીવન જીવે, સ્વસ્થ જીવન જીવે, એના માટેનો પ્રયાસ છે. શેર કરવાનું ભૂલતા નહીં. CBC કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. જો બહુ ન ખબર પડે તો ભરોસો રાખજો, ચિંતા ન કરતા. મારો ઉદ્દેશ તમને ક્યાંય આમાં હેરાન કરવાનો યા છેતરવાનો નથી. એમાં હિમોગ્લોબિન છે, RBC છે, WBC છે, એમાં બધા જ આગળ સામે લખેલું હશે. તમે ખુદ રિપોર્ટ આવશે એટલે જોઈ શકશો. અને બહુ આની જાજી કિંમત પણ નથી. પછી આવે છે તમારા બ્લડમાં તમે આટલું બધું ગળ્યું ખાઓ છો, મીઠું, બરાબર? નમક નહીં, મીઠાઈ, ખાંડ છે, ગોળ છે, વોટેવર. તો તમારા બ્લડની અંદર કેટલું ગ્લુકોઝ બને છે, કેટલું ડાયજેસ્ટ થાય છે, કેટલું અંદર જમા રહે છે, એ રિપોર્ટ કરવા માટે 2 રિપોર્ટ આવે. એક જમ્યા પહેલા,
એટલે કે FBS, ફાસ્ટ બ્લડ સુગર, એટલે કે જમ્યા પહેલા રિપોર્ટ થાય અને જમ્યા પછી 1-1.5 કલાક પછી PBS એટલે પોસ્ટ બ્લડ સુગર. આ રિપોર્ટ કરાવવાથી તમને ખબર પડે ડાયાબિટીસ છે કે નહીં. ડાયાબિટીસ એમને એમ ન થાય. 2 વર્ષ અગાઉ તમારા શરીરમાં આ બધી વસ્તુ વધી ગઈ હોય ત્યારે ડાયાબિટીસ થાય. મિત્રો, આ તમામ વસ્તુ છે એ શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે તો ખાસ રિપોર્ટ કરાવવાના છે. હેલ્થ ઇઝ વેલ્થ. બરાબર. પછી આવે છે હૃદય માટે, બહુ મહત્વનો. જો મિત્રો આપણે આપણા માના ઉદરમાં હોય ને ત્યારથી હૃદય ચાલુ થાય ધબકારા. બરાબર. અને છેક જીવીએ ને ત્યાં સુધી હૃદય છે એ 365 દિવસ 24 કલાક ચાલતું જ હોય, ધબકતું જ હોય. આનો રિપોર્ટ બહુ જરૂરી છે, જેનું નામ છે લિપિડ પ્રોફાઇલ. લિપિડ પ્રોફાઇલ એની અંદર કોલેસ્ટ્રોલ આવે. કોલેસ્ટ્રોલ એટલે સારું કોલેસ્ટ્રોલ પણ હોય, ખરાબ કોલેસ્ટ્રોલ પણ હોય. એટલે કે LDL, HDL અને ટ્રાઇગ્લિસરાઇડ. જો જે લોકો બહાર જમતા હોય, લગભગ 50% બહાર જમે છે. બરાબર. હવે એ કઈ બધાય હોટલ વાળા સારું અને સારી વસ્તુ વાપરતા નથી, આ હકીકત છે. બધાય એટલે મેજોરિટી આમાં આવી ગયા. આપણે કોઈની યાર દુશ્મની નથી, પણ આ હકીકત છે. તમારે તમારું હેલ્થનું ધ્યાન રાખવું પડશે. માર્કેટમાં ડુપ્લિકેટ ચીઝ આવતી હોય તો એ શું કરે? બરાબર. માર્કેટમાં ડુપ્લિકેટ તેલ આવતું હોય તો એ શું કરશે? આજીનો મોટો વાપરે છે, તમે સમજજો, તમને ખબર નહીં પડે. તમને એમ થશે બહુ જોરદાર સ્વાદ છે આ હોટલનો, પણ તમારી સાથે ક્યાંક ને ક્યાંક ખિલવાડ થઈ ગયો. માટે કોલેસ્ટ્રોલ એટલે એમાં સારું ને ખરાબ બેય હોય. બરાબર. બેય જરૂરી છે. જે તેલ વાળું વધારે ખાતા હોય એને ટ્રાઇગ્લિસરાઇડ આવે એ હાઈ આવે. તમે રિપોર્ટ કરાવજો, તમે ખુદ એમ કહેશો કે સાહેબ અમને આ ખ્યાલ નહોતી. આ સમજણના અભાવને કારણે આ પ્રોબ્લેમ આવે છે. મિત્રો, ટાઇફોઇડ છે એવો રોગ છે જે પાણીજન્ય રોગ છે મિત્રો, પણ ઘણાને ખબર નથી. મલેરિયા છે એ મચ્છરજન્ય રોગ છે. બરાબર. એના રિપોર્ટ છે ડોક્ટર કરાવતા હોય તો સમજી વિચારીને કરાવતા હોય. ડેન્ગ્યુ છે તો એ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય. તો મિત્રો એ રિપોર્ટ કરાવવો પડે, એના વગર જજમેન્ટ ન આવે. અને આપણે ડોક્ટર બનવાનું નથી. જે ડોક્ટર છે એની ડિગ્રી છે, એની પાસે આ સલાહ લેવાની છે. બરાબર. એટલે આ હતું લિપિડ પ્રોફાઇલ. તમે કયો એટલે આ ત્રણેય વસ્તુ ચેક કરી દેશે. બરાબર. પછી આવે છે લીવર ફંક્શન. લીવર એક જ હોય, યકૃત પણ કહી શકો તમે એને. બરાબર. લીવર એટલે LFT, લીવર ફંક્શન ટેસ્ટ. એમાં 3 પ્રકાર આવે. બરાબર. એ પણ ચેક કરાવી લેવું. પછી કિડની ફંક્શન. કિડની ફંક્શન એટલે KFT. કિડની ફંક્શનમાં યુરિયા કેટલું બને છે, ક્રિએટાઇન કેટલું છે. જો તમારા યુરિન પેશાબની અંદર કેટલું યુરિયા નીકળે છે એના ઉપરથી યુરિન એનાલિસિસ થાય. કિડની તમારી સ્વસ્થ છે કે નહીં ખબર પડે. કેટલું એનો ગ્રાફ છે એ પણ ખબર હોવી જોઈએ. પછી થાઇરોઇડ. મિત્રો, થાઇરોઇડ પણ આજે એવો ભયંકર રોગ થઈ ગયો છે કે લગભગ ને મેજોરિટી આ રિપોર્ટમાં આવે છે. થાઇરોઇડ મેં 3 પ્રોફાઇલ આવે. થાઇરોઇડ પ્રોફાઇલ કયો તો એ ચેક કરી દે. પછી આવે છે બીપી. મિત્રો, બીપી એવું ખતરનાક વસ્તુ છે, બ્લડ પ્રેશર. એનું ફૂલ ફોર્મ થાય બ્લડ પ્રેશર. બીપી આમ તો જોવા જાઉં તો કાઠિયાવાડમાં કહેવત છે, ગામની શબ્દો બોલતો નથી હું, આવું જે કરતા હોય ને એને બીપી થાય. જો ગામની ચિંતા, ટેન્શન, આ શું થશે, આ માનસિક તકલીફને કારણે બીપી થાય છે. તમે સ્વસ્થ રહેશો માનસિક. જો ભગવાને દુનિયામાં બધાને અલગ અલગ બનાવેલા છે, બધાએ જીવનમાં જીવવાના જ છે, બધાને અધિકાર છે. બહુ ટેન્શન લેવું નહીં. બીપી લો પણ થઈ શકે, બીપી હાઈ પણ થઈ શકે. હાઈ છે એ તો હજી સારું, પણ લો થઈ જાય ને એ અત્યંત ખરાબ. તમને મોકો જ ન મળે ડોક્ટર પાસે જવાનો હોય. બરાબર. એટલે બહુ ટેન્શન લેવું નહીં. હેલ્ધી લાઈફ જીવવી, કસરત કરવી, યોગા કરવા બહુ જરૂરી છે. હેલ્થનું ધ્યાન રાખો મિત્રો. બરાબર. જીવતા હશું તો આપણે નવી દુનિયા જીવશું ને. આપણા બાપ દાદાઓ મહેનત કરીને મિત્રો એના હાથમાં મોબાઈલ ન આવ્યા, અને આપણે કેવી સિસ્ટમ સ્વિચ દબાવો જમવાનું આવી જાય. વિચાર કરો ઘરે કેવું ખાવું, શું ખાવું તમારે નક્કી કરવાનું છે. હું તમને માહિતી આપું છું. બરાબર. પછી યુરિન એનાલિસિસ. મિત્રો, આ પણ બહુ જરૂરી છે રિપોર્ટ, કારણ કે તમારા શરીરમાંથી કેટલું ઇન્ફેક્શન છે એ યુરિન દ્વારા ખબર પડી શકે. બરાબર. એમાં બીપીની અંદર ECG આવે, હાર્ટને ચેક કરવા માટે. કિડનીની અંદર યુરિન એનાલિસિસ કરો એટલે આઈડિયા આવી જાય. પછી જો આટલા કરવા જરૂરી હતા, CBC, FBS, PBS, લિપિડ પ્રોફાઇલ, લીવર ફંક્શન, કિડની ફંક્શન, થાઇરોઇડ, બીપી અને યુરિન એનાલિસિસ.
યુરિન એનાલિસિસ, આટલા રિપોર્ટ કરવા દરેકે કમ્પલસરી છે. હવે પૈસાની વ્યવસ્થા હોય અને તમને વાંધો ન હોય, પહેલા આ કરી લેવા, આમાં કઈ પ્રોબ્લેમ ના આવે તો આગળ વધવા જેવું નથી. પણ જો આમાં પ્રોબ્લેમ આવે તો એના પછી વિટામિન ડી છે, વિટામિન B12 છે, કેલ્શિયમ કેટલું છે, ફોસ્ફરસ કેટલું છે, સોનોગ્રાફી ખાસ સમજજો, CRP રેટ છે, આ બધા ચેક કરવા જરૂરી છે. પણ મેં તમને અગાઉના જે રિપોર્ટ કીધા એ ખાસ ચેક કરાવવા. સેકન્ડ થિંગ, સારું ભોજન જમો. જો પ્રોબ્લેમ આવે તો ડોક્ટરની સલાહ લ્યો, અથવા આયુર્વેદિક ડોક્ટર પાસે જાઓ, અથવા ઘરગથ્થુ ઘણા એવા ઈલાજ છે જે તમને બરાબર સચોટ માહિતી હોય એવા લોકો પાસે જઈ અને તમે ટ્રીટમેન્ટ લ્યો. બાકી આમાંથી ઘણા રિપોર્ટ કરાવશો ને તો મિત્રો પ્રોબ્લેમ આવશે. હું તમને એટલા માટે દાવાની સાથે કહું છું કે આપણે એવા બધા ખોરાક ખાઈ છીએ ને કે આ બધી વસ્તુ હાઈ જ આવશે. હું ડરાવતો નથી મિત્રો, આપણે ડરાવવાનો જરાય અહીંયા ઉદ્દેશ નથી, પણ તમારી પાસે આવી માહિતી હોવી જરૂરી છે અને લોકોને આના વિશે માહિતગાર કરો. કારણ કે એમને એટેક ન આવે, કોકની જિંદગી બચી શકે એના માટેનો પ્રયાસ છે. અમે સોશિયલ મીડિયામાં છીએ તો સારી વસ્તુ કહેવાનો અમારો અધિકાર બને છે. તમારે શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર? વધારે હજી આના વિશે, આનાથી બચવા માટે શું કરવું જોઈએ બન્યા રહેજો. મારા પેજને ફોલો કરી લેજો. યુટ્યુબની અંદર હોય તો મારું ચેનલ છે ગોવિંદ સર ઓફિશિયલ, એમાં પણ સબસ્ક્રાઇબ કરી લેજો. હું ઘણી બધી નવી અપડેટ આવી સારી હેલ્થને રિલેટેડ અથવા જીવનમાં શું જરૂરી છે, એજ્યુકેશન રિલેટેડ તમામ વસ્તુ હું તમને માહિતી આપતો રહીશ. થેન્ક યુ વેરી મચ.